नित्यं गुरुं शङ्कररूपिणौ यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते बान्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतम पुण्य जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर. બધાને જય સિયારામ, પ્રણામ. વેરી નાઇસ મોન્ટુ, વેલ ડન. માનસ મૌન આપણે છેલ્લે જોતા હતા. બાપુએ કીધું કે બાપ, જ્યારે આપણને સમજાય ત્યારે રામચરિત માનસ એ આકાશ જેવડું વિશાળ છે. આકાશ જેવું વિશાળ છે. કેમ કે એ બધી જ વસ્તુને કવર કરી લે છે. જેમ આકાશ બધું કવર કરી લે છે, અવકાશ, એવી રીતે રામચરિત માનસ જીવનના દરેક ક્ષેત્ર, દરેક પહેલુંને એનું માનસ કવર કરી લે છે. આપણે ત્યાં સપ્ત ઋષિની વાત છે, 7 ઋષિઓ. માનસમાં એ 7 ઋષિઓનો ઉલ્લેખ છે, કારણ કે માનસ આકાશ જેવું છે. નભમંડળના આ તારા છે. આપણે ત્યાં સપ્તઋષિના તારા પણ આવે છે, સપ્તઋષિ. જોકે નામ થોડાક જુદા જુદા છે આપણે, પણ બાપુ કહે છે કે તો હવે એકમ સત વિપ્રા બહુધા બદંતી. આપણે ત્યાં સતીઓ, પતિવ્રતા સ્ત્રીઓનું નામ પણ જુદા જુદા, કોઈ 5 ગણાવે, કોઈ 7 ગણાવે. નામમાં થોડો ફેરફાર થાય, પણ એ તો બાપુ કે દરેક જન પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે કરે. પણ સપ્ત ઋષિના તારો આપણે બધાએ જોયેલો છે. એ માનસના આ 7 એ નભમંડળના તારા છે. આ સપ્ત ઋષિનો ઉલ્લેખ પાર્વતીના તપ વખતે માનસમાં કરેલો છે તુલસીદાસજીએ. અને આ 7 ઋષિના નામ બાપુએ જે ગણાવ્યા તે માનસ મૌનમાં, એ પ્રમાણે અત્રિ ઋષિ, કશ્યપ ઋષિ, ભરદ્વાજ ઋષિ, વિશ્વામિત્રજી, વશિષ્ઠજી, ગૌતમજી અને યમદગ્ન કહેવાય કે જમદગ્નિ કહેવાય. એ 7 ઋષિઓ છે. અને માનસના આ 7 તારા છે. અત્રિ ઋષિને પહેલા લઈએ આપણે, કે અત્રિ ઋષિની કથા અરણ્યકાંડમાં શરૂ થાય. આપણે અત્રિ ને અનસૂયા, અત્રિની સ્તુતિ પણ છે. નમામિ ભક્તવત્સલમ કૃપાલુશીલ કોમલમ. અત્રિની સ્તુતિ છે. હજી અનસૂયા માતા પણ અનસૂયા ગીતા ગાય છે. તો એક ઋષિ છે અત્રિ. કશ્યપ ઋષિનો પણ ઉલ્લેખ છે. કશ્યપ અદિતિ મહાતપ કીના, તીન કહ મેં પૂરબ બર દીના, તે દશરથ કૌશલ્યા રૂપા, કૌશલપુરી પ્રગટ નર ભૂપા. સો કશ્યપ અને અદિતિ એમને તપ કર્યું, અને ભગવાન કેમ એમને વરદાન આપ્યું છે. પણ એ જ કશ્યપ ને અદિતિ પછી દશરથ ને કૌશલ્યા થયા, જેમને ત્યાં રામનો અવતાર થયો. ત્રીજા ઋષિ છે ભરદ્વાજ. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, તિનહિ રામ પદ અતિ અનુરાગા. હમણાં મોન્ટુએ કહ્યું કે ભરદ્વાજને યાજ્ઞવલ્કજીનો સંવાદ થાય છે પ્રયાગરાજમાં કર્મઘાટ પર. હવે અત્રિમાં તો લખ્યું છે કે અત્રિ અને એમના પત્ની અનસૂયા એટલે સંસારી છે, બરાબર. કશ્યપમાં પણ છે કશ્યપ ને અદિતિ
એટલે એનો દશરથ ને કૌશલ્યા, એટલે કશ્યપ પણ સંસારી છે. ભરદ્વાજ મુનિમાં લખ્યું નથી, ભરદ્વાજની એનો જે સંવાદ શરૂ થાય છે યાજ્ઞવલ્ક્યજીનો, એમાં પણ બાપુએ કીધું કે ભરદ્વાજજીના પત્ની છે નું નામ છે ગોદાવરી. ભરદ્વાજજીના પત્નીનું નામ ગોદાવરી, એ પણ સંસારી છે. કર્મઘાટ પર બેઠા છે, જ્યાં યાજ્ઞવલ્ક્યજી કથા કે છે એમને આ પ્રયાગરાજમાં. અને ચટુભાઈ, ભરદ્વાજજીના પુત્રનું નામ છે દ્રોણાચાર્ય. આપણે દ્રોણાચાર્યની વાત આપણે બધા મહાભારતમાં આવે છે, એ ભરદ્વાજજીના પુત્ર છે, એટલે સંસારી છે ભરદ્વાજ. ચોથા ઋષિ છે માનસના વિશ્વામિત્ર, જે રામ અને લક્ષ્મણને લેવા માટે આવે છે. વિશ્વામિત્ર મહામુનિયાએ સમાચાર મિથી લાપતિ પાએ. જનકપુરીમાં જાય છે રામ લક્ષ્મણને લઈને, ત્યાં જાનકજીને ખબર પડે છે ને વિશ્વામિત્રને લેવા માટે આવે છે. વિશ્વામિત્ર એમને તો રામજીએ ગુરુ પણ કીધા છે, બીજા ગુરુ, એક વશિષ્ઠજી ને બીજા વિશ્વામિત્રને પણ ગુરુ કીધા. અને વિશ્વામિત્ર એ પોતે પણ સંસારી છે. શકુંતલા સાથે એમને સંબંધ છે એમનો, વિશ્વામિત્રજીનો. પાંચમા ઋષિ છે વશિષ્ઠજી, એ તો અયોધ્યામાં છે જ, રામજીના ગુરુ છે. અને વશિષ્ઠજી પણ સંસારી છે. વશિષ્ઠજીના પત્નીનું નામ છે અરુંધતી. અરુંધતી અરુ અગ્નિ સમાઉં, રથ ચડી ચલે પ્રથમ મુનિ રાઉં. ભરતજીને લઈને બધા જાય છે ચિત્રકૂટમાં, ત્યારે અરુંધતી પણ છે અને અગ્નિ સમાવ, અગ્નિહોત્રી, એમના પુત્રનું નામ પણ ત્યાં આગળ છે, વશિષ્ઠજીના અગ્નિહોત્રી. એ બધા જ ત્યાં ચિત્રકૂટમાં જાય છે. આગળ છઠ્ઠા ઋષિનું નામ છે ગૌતમ ઋષિ, અને એ ગૌતમને અહલ્યાની પણ સ્તુતિ આપણે જાણીએ છીએ. ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી દે, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરહું રઘુવીર. તો ગૌતમ અને ગૌતમ નારી અહલ્યા. હવે ગૌતમ ના પુત્રનું નામ છે સતાનંદ. આપણા જનકજીના જે ગુરુ છે, કુલ ગુરુ સતાનંદજી, એ ગૌતમ અને અહલ્યાના પુત્ર છે. અને ગૌતમ અને અહલ્યાની પુત્રીનું નામ છે અંજની, જેના પુત્ર છે હનુમાનજી. ગૌતમની દીકરી એ અંજની, અને અંજનીના પુત્ર હનુમાનજી. સાતમા અને છેલ્લા ઋષિ જમદગ્નિ. જમદગ્નિનો સીધો ઉલ્લેખ છોટુભાઈ રામચરિતમાનસમાં નથી. જમદગ્નિનો કોઈ ઉલ્લેખ રામચરિતમાનસમાં સીધો નથી, પણ બાપુ કે આડકતરી રીતે છે. કેવી રીતે? પરશુરામ પિતુ અજ્ઞા રાખી, મારી માતુ લોક સબ સાખી. પરશુરામ પિતુ અજ્ઞા રાખી, મારી માતુ લોક સબ સાખી. પરશુરામ એ પિતાની આજ્ઞા પાડી, એટલે પરશુરામના પિતાનો ઉલ્લેખ છે, નામ નથી જમદગ્નિ લખેલું, પણ પરશુરામના પિતા એ જમદગ્નિ, અને એમને પિતાજીની આજ્ઞાનું પાલન કર્યું અને માતાને મારી. હવે ઘણીવાર આપણને આ પ્રસંગ સાંભળીએ તો એવું થાય કે આવું પરશુરામ તો એમને તો અવતાર કીધા છે પરશુરામ, અને પરશુરામ અવતાર આવું કરે. પણ કથા એવી છે કે પરશુરામ એ લોકો 5 ભાઈઓ હતા. પરશુરામજી 5 ભાઈઓ હતા, 4, અને એ સૌથી નાના પરશુરામજી. 4 ભાઈઓ એ મોટા ભાઈઓ,
પિતાનું નામ જમદગ્નિ અને માતાનું નામ છે રેણુકા. તો પરશુરામને થયું કે આ 5-5 છે, જમદગ્નિને થયું કે આ 5-5 છે, તો એમ કે આ બધા મારી આજ્ઞાનું પાલન પણ કરે છે, એમ કે બધા બરાબર છે, બધા ભગવાનની ભક્તિ પણ કરે છે, પણ મારે એમની કસોટી કરવી જોઈએ. જમદગ્નિને એવું થયું કે મારે મારા દીકરાઓની કસોટી કરવી જોઈએ. અને એનો કંઈક એમના મગજમાં એ આવતું નહોતું કે કેવી રીતે કસોટી કરવી, પણ એમને એવી ઈચ્છા ખરી કે આ બધી આટલે બધા પિતાની આજ્ઞાનું પાલન કરે છે, તો આ ક્યાં છે એ બધાને હું જરા તપાસ કરું. એ દરમિયાનમાં એક વખતે એમની માં રેણુકા, પરશુરામના માં રેણુકા, એનું સ્નાન કરવા માટે જાય છે, અને સ્નાન કરીને પાછા ફરે છે ત્યારે એક રાજા, એનું નામ પણ છે ચિત્રરથ રાજા, ચિત્રરથ નામનો રાજા, એ ત્યાં પોતાની બધી રાણીઓને લઈને એ ત્યાં જળમાં વિહાર કરતો હોય છે. એટલે આ રેણુકા એ બધું જોઈ છે આ બધું, અને એ જળ વિહારનું એ બધું જોઈને ઘરે આવી એટલે એનામાં થોડી કામના ઉત્પન્ન થાય છે પરશુરામની માતામાં. અને જમદગ્નિ તો બહુ જ પહોંચેલા ઋષિ છે, જેમને ત્યાં પરશુરામ જેવા અવતારનો જન્મ થયો. એટલે એમને ખબર પડી ગઈ કે આ રેણુકાના મનમાં કામના જાગી છે. અને આમે એમને તો પરીક્ષા કરવી હતી એમના દીકરાઓની. એટલે ત્યાં એ 5 દીકરાઓને એમને સૌથી મોટા દીકરાને કીધું કે બેટા, આ તારી માને તું અત્યારે તું મારી નાખ. એટલે મોટો દીકરાએ ના પાડી. પછી બીજા દીકરાને પૂછ્યું, બીજા દીકરાએ ના પાડી. ત્રીજાને પૂછ્યું, ત્રીજાએ ના પાડી. ચોથાને પૂછ્યું, ચોથાએ ના પાડી. 5મા પરશુરામને કીધું. એટલે પરશુરામ તો પરશુરામ પિતુ આજ્ઞા રાખી, મારી માતુ લોક સબ સાખી. એટલે એમને તો માતાને માર્યા. હવે જમદગ્નિને તો ખબર હતી કે પોતે શું કરી રહ્યા છે, તો અવતારના પિતા છે. એટલે એમને થયું કે આ 4 દીકરાઓ મારા આજ્ઞા તો મારી પાડે છે, પણ એક લિમિટમાં. આપણે આગળ 2-3 એના પહેલા જોયું હતું કે ઉચિત કી અનુચિત કીએ વિચારું. એમાં જોયું હતું કે ઘણી જગ્યાએ લખ્યું છે ઉચિત કે અનુચિત વિચાર ન કરવાનો. અને પરશુરામે એ જ કર્યું. અને પરશુરામ પર જમદગ્નિ બહુ પ્રસન્ન થઈ ગયા કે બેટા, એમ કે તું પિતાનો આજ્ઞા પાલક છે, એમ કે માગ, તને શું આપ. એટલે પરશુરામજી 3 વરદાન માગે છે. પહેલું વરદાન માગ્યું કે મારી માતાને જીવતી કરો. પહેલું જ વરદાન માગ્યું મારી મા. અને જમદગ્નિ તો કસોટી કરતા હતા. જમદગ્નિ એમનામાં તાકાત હતી. એમના કહ્યું કે એનું 7મું લક્ષણ કીધું કે મૌનનું, જ્યારે મૌનની પરાકાષ્ઠા પહોંચે ત્યારે ઈશ્વરી સામર્થ્ય, ઈશ્વરી તાકાત સાધકમાં આવી જાય. જમદગ્નિ તો એટલે પહોંચેલા હતા. એટલે પરશુરામે માગ્યું કે મારી માતાને જીવતી કરો. જમદગ્નિએ તરત જ એને માતાને જીવતી કરી. પછી બીજું વરદાન માંગવા કહ્યું. તો જમદગ્નિ જ્યારે આ પોતાના પહેલા 4 બાળકો પર ગુસ્સે થયા હતા, ત્યારે એમને કીધું કે જાઓ, તમારી બધી શક્તિ, તમારી બધી ભક્તિ, તમારું બધું જ અત્યાર સુધી કરેલું ધૂળધાન થઈ જશે. એટલે પરશુરામે કીધું બીજું વરદાન એવું આપો કે તમે અમારા ભાઈઓને જે કંઈ શ્રાપ આપ્યો છે એ તમે પાછો લો, કે જે કંઈ તમે એ કીધું છે એ પાછો લો. એટલે બીજું વરદાન એ માગ્યું. અને ત્રીજું વરદાન પરશુરામજીએ છોડવા એવું માગ્યું કે મારું યુદ્ધમાં ક્યારેય મારી હાર ના થાય. એટલે પરશુરામે આટલા બધા લોકોને માર્યા, કેટલા ક્ષત્રિયોને માર્યા.
પણ ક્યારેય એમની કોઈ જગ્યાએ એમની હાર ન થઈ, કારણ કે એમને પિતા પાસે વરદાન માંગ્યું હતું અને જમદગ્નિ એ વરદાન એમને આપ્યું પણ હતું. હા, કદાચ રામના પ્રસંગમાં તમે એવું કહી શકો કે ભાઈ એનું હથિયાર આપીને જતા રહ્યા, પણ છોટભાઈ ત્યાં લડાઈ નથી થઈ. ત્યાં તો ખાલી સંવાદ. બાપુ કે છે કે એક રીતે તમે જુઓ તો આ તો પરશુરામ ને રામનો સંવાદ હતો કે છે અને ત્યાં લડાઈ જેવું નથી. હા, લક્ષ્મણજી થોડું આમ તેમ બોલ્યા છે, પણ રામજી તો એકદમ શાંત છે અને પરશુરામનો તો સ્વભાવ છે, તો એમના સહજ સ્વભાવમાં એ કર્યા. એટલે પરશુરામજી એમની આખી જિંદગીમાં કોઈ પણ લડાઈમાં હાર્યા નથી. તો આ 7 ઋષિનો માનસમાં ઉલ્લેખ છે. હવે જો બાપુ કે છે કે આ 7 ઋષિમાં મૌનના 7 લક્ષણ છે. આપણે ગઈ વખતે મૌનના 7 લક્ષણો જોયા. એ 7 લક્ષણો આ 7 ઋષિઓમાં છે. એક, આ 7 સંસારી છે. આપણે જોયું કે આ 7 સંસારી છે. સંસારી હોવા છતાંય આ 7 સંયમી છે. આ 7 દીર્ઘાયુ છે. આ 7 દીર્ઘ દ્રષ્ટા છે. આ 7 મંત્ર દ્રષ્ટા છે. આ 7 બધાને સ્વીકાર કરવા વાળા છે. અને આ 7માં ઈશ્વરીય સામર્થ્ય છે. અત્રિમાય છે, અનસુયાનું આપણે જોયું. અનસુયાએ એનું 3 બાળકો બનાવી દીધા. આપણે અત્યારે જમદગ્નિનું પણ જોયું. આ 7માં એનું ઈશ્વરીય સામર્થ્ય છે, કારણ કે આ 7 બાપુ કે મૌની છે. આ 7 મૌન પાડતા હતા. અને મૌનના જે આપણે ગઈ વખતે 7 લક્ષણ જોયા, આ 7 શિખરો પર આ 7 જન પહોંચેલા હતા. આગળ ગીતાના વિભૂતિ યોગમાં બાપુ કે છે મૌન શબ્દનો ઉલ્લેખ છે. વિભૂતિ યોગમાં 10મા અધ્યાયમાં મૌન ચેવાસ્મિ ગુહ્યાનામ જ્ઞાન જ્ઞાનવતામહમ. મૌન ચૈવાસ્મિ ગુહ્યાનામ જ્ઞાન જ્ઞાનવતામહમ. સીધો સાદો અર્થ એનો એવો થાય ગીતાના 10મા અધ્યાયના શ્લોકનો કે મૌન રહેનારાનું મૌન હે અર્જુન હું છું. મૌન રહેનારાઓમાં મૌન હું છું, અને જ્ઞાનીઓનું જ્ઞાન એ પણ હું છું. હે અર્જુન, જ્યાં કોઈ પણ ગુપ્ત વાત છે, જ્યાં કોઈ રહસ્ય છે, એ સમયે મૌન રાખનારાનું મૌન એ સ્વયં હું છું. એનો મતલબ એ થયો કે મૌન એ મારી વિભૂતિ છે. કૃષ્ણ કે છે મૌન એ મારી વિભૂતિ છે. માટે બાપુ કે જ્યારે આપણે મૌન પાડીએ ત્યારે આપણે એવું સમજવાનું કે આપણે કૃષ્ણની વિભૂતિ જોડે બેઠા છે. આપણે જ્યારે મૌન પાડીએ તો એવું સમજવાનું, કારણ કે કૃષ્ણે પોતે કહ્યું છે 10મા અધ્યાયમાં કે મૌન એ મારી વિભૂતિ છે. જ્ઞાનીઓનું જ્ઞાન હું છું, અને મૌનીઓનું મૌન એ હું છું. એટલે આપણે બાપુ કે જ્યારે મૌન પાડીએ ત્યારે સમજવાનું કે ભગવાન આપણી સાથે છે, આપણી સાથે બેઠા છીએ મૌન રૂપે. તો મૌન એ ઈશ્વરની વિભૂતિ છે. મૌનની આથી વિશેષ મહિમા શું હોય બાપુ? મૌનનો આથી વિશેષ મહિમા શું હોય કે મૌન એ સ્વયં ઈશ્વરની વિભૂતિ છે. મૌન પાડીએ ત્યારે આપણે સમજવું કે ઈશ્વર આપણી સાથે છે. આ સપ્ત ઋષિઓની જેમ. આગળ તેહી અવસર તાપસ એક તેજ પુંજ લઘુ બયસ સુહાવા કભી અલખિત ગતિ બેસુ બિરાગી મન ક્રમ વચન રામય અનુરાગી. મન ક્રમ વચન રામ અનુરાગી. બાપુ કે મેં પહેલે દિવસે અયોધ્યા કાંડના મૌન પાત્રોની વાત કરી, અને મૌન પાત્રોમાં મેં કીધું કે 3 બહેનો માંડવી, ઉર્મિલા અને શ્રુતિકીર્તિ અને શત્રુઘ્નજી, આ 4 જણ
મુખ્ય મૌન પાત્રો છે. પણ બાપુ કે એક પાત્ર રહી ગયું, એ હું તમને આજે કહું. આ 5મો દિવસ છે. બાપુ કે એક પાત્ર રહી ગયું, અને એ પાત્ર છે આ: તેહી અવસરતા પશુ એક આવા, તેજ પુંજ લગો બયસ સુહાવા, કભી અલખિત ગતિ બેસુ બેરાગી, મન ક્રમ વચન રામ અનુરાગી, મન ક્રમ વચન રામ અનુરાગી. બાપુ કે છે કે એનો ઉલ્લેખ મારે કરવો જ રહ્યો, કારણ કે આ એક ગુપ્ત રહસ્યમય પાત્ર છે અયોધ્યા કાંડનું, કે અને કારણ કે એનું નામ પણ નથી. અને આ પ્રસંગમાં બાપુ કે એ તપસ્વી ત્યાં આવે છે, રામને પગે લાગે છે, લક્ષ્મણને પગે લાગે છે, સીતા માતાને પગે લાગે છે, ગુહને પણ મળે છે. પણ આ બધામાંથી નરેશભાઈ કોઈ એક શબ્દ બોલ્યું નથી, કોઈ કરતા કોઈ નહીં. હા, સીતા માતાએ મનમાં ને મનમાં આશીર્વાદ આપ્યા, પણ મનમાં સીતા માતા હંમેશા મનમાં આશીર્વાદ આપે છે. ભરત શત્રુઘ્ન આવે છે ચિત્રકૂટમાં, તોય મનમાં. સીતાજી બોલતા નથી, સીતાજી આશીર્વાદ આપે તો પણ મનમાં. સીતાજીએ મનમાં ને મનમાં પણ કોઈ એક નથી રામ બોલ્યા, નથી લક્ષ્મણ બોલ્યા, કે નથી તપસ્વી બોલ્યા. આખું પ્રસંગ બાપુ કે મૌન પ્રસંગ છે. અને આ કોણ છે એનું નામ પણ રામચરિત માનસમાં નથી. હા બાપુ કે હાડકતરી રીતે થોડો ઉલ્લેખ છે, તુલસીદાસજીએ કર્યો છે. કેવી રીતે? મન હું પ્રેમ પર મહારથ દો, મિલે તરે ધન કહ સબકો. મન હું પ્રેમ પર મહારથ દો, મિલત ધરે તન કહ સબકો. તુલસીદાસજીને એવું લાગ્યું કે જાને મને હું પ્રેમ પરમારથ, કે પ્રેમ અને પરમારથ. પરમારથ કોણ છે? લક્ષ્મણજી કહે છે આપણને, રામ બ્રહ્મ પર મહારથ રૂપા, અભિગત અલખ અનાદિ અનુપા. રામ બ્રહ્મ પરમારથ રૂપા, એટલે રામ એ પરમારથ રૂપ છે, અને મન હું પ્રેમ પરમારથ. એટલે આ બીજો જે તપસ્વી છે તે જાણે કે સ્વયં પ્રેમ એ શરીર ધરી અને ત્યાં રામજીને મળવા માટે આવ્યો છે. કેમ પ્રેમ રામજીનો? કારણ કે રામ હી કેવલ પ્રેમ પિયારા, જાની લેવું જો જાન નિહારા. માટે પ્રેમ. અને અહીંયા કેમ બાપુ કે હું આજે મેન્શન કરું છું? એટલા માટે મેન્શન કરું છું કે પ્રેમ સદૈવ 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 મૌન હોય. પ્રેમ હંમેશા મૌન હોય. પ્રેમ બહુ બોલબોલ ના કરે. આ તો આઈ લવ યુ તો આપણે ઉપાડો લીધો છે. છોડભાઈ, આપણે ઉપાડો લીધો છે. પ્રેમ બોલે નહીં. માં કોઈ દિવસે બેટાને હવે અત્યારની હવે કળિયુગની વાત જુદી છે, પણ એમાં પ્રેમમાં બોલવાનું કઈ હોય નહીં. પ્રેમ 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 હોય. પ્રેમ કઈ બોલે નહીં. પ્રેમ ગાય ખરો બાપુ કે હર દિલ જો પ્યાર કરેગા वो गाना गाएगा, दीवाना सैकड़ों में पहचाना जाएगा, दीवाना. બાપુ કે અને બાપુએ ગાયું આ, मुबारक हो सबको समाये सुहाना, मैं खुश हूँ मेरे आंसुओं पे न जाना, मैं तो दीवाना दीवाना दीवाना, मैं तो दीवाना दीवाना दीवाना. પ્રેમ ગાશે બાપુ.
પ્રેમ પ્રેમ જે પ્રેમ કરે એ ગાયા વગર રહી જ ના શકે. એ ભૌતિક જગતમાં હોય બાપુ કે આધ્યાત્મિક જગતમાં. ભૌતિક જગતમાં તો આપણે ગાયું છે, એનું ગીત પણ ગાયું, પણ આધ્યાત્મિક જગતમાં પણ તો જુઓ બાપુ કે શાસ્ત્રો ગાય છે. રામચરિત માનસ બોલતું નથી, રામચરિત માનસ ગાય છે, વેદ ગાય છે બાપુ કે એનું ગાવત વેદ પુરાણ અષ્ટદશ छो शास्त्र सब ग्रंथन को रस गावत वेद पुराण अष्टदश छो शास्त्र सब ગ્રંથન કોરસ. વેદો પુરાણો શાસ્ત્રો બધાએ ગાયું છે, રામચરિત માનસે પણ એનું ગાયું છે. કારણ કે જે પ્રેમ કરશે ઈશ્વરને, આપણે પ્રેમ કરીએ એટલે ગાયા વગર એનું રહી ના શકીએ. વેદ પણ ન રહી શકે, પુરાણ પણ ન રહી શકે, રામચરિત માનસ પણ ગાયા વગર ન રહી શકે. જે લોકો ગાવાની મનાઈ કરે છે બાપુ કે એ બધા દુર્ભાગી છે. જે લોકો ગાવાની મનાઈ કરે છે એ બધા દુર્ભાગી છે. ઘણા મહાનુભાવોએ મારા ગાવાની નિંદા કરી છે. એમનો ઈશારો હંમેશા તલગાજરડા તરફ રહ્યો. નામ ન દે પણ ઈશારો તલગાજરડા તરફ હોય એનું. પણ બાપુ કે છે કે તમે એક કામ કરો, પહેલા ગાવત સંતત શંભુ ભવાની અરુઘટ સંભવ મુનિ વિજ્ઞાની. ગાવત સંતત શંભુ ભવાની. બાપુ કે એક કામ કરો, પહેલા શંકરને ગાતા બંધ કરો, પછી હું બંધ થઈ જઈશ. પહેલા જો શંકર ગાતા બંધ થઈ જાય તો હું બંધ થઈ જઈશ. ભૌતિક જગત હોય કે આધ્યાત્મિક જગત હોય, પ્રેમ જ્યાં હશે ત્યાં પ્રેમ ગાશે. માટે ગાઓ, ખૂબ ગાઓ, ચોપાઈઓ ગાઓ, શ્લોક ગાઓ. ભાગવતમાં એક શ્લોક છે બાપુ, અને એ પ્રહલાદજીના મોડે એનું વ્યાસજીએ કેવડાવ્યો છે, ભાગવતનો શ્લોક. આમ તો પ્રહલાદજીનો ઉલ્લેખ એનો રામચરિત માનસમાં પણ છે. ભગત શિરોમણી ભય પ્રહલાદા, ભગત શિરોમણી ભય પ્રહલાદા. એવા ભગત શિરોમણી પ્રહલાદ, પરમ વૈષ્ણવી પ્રહલાદ એ ભગવાનને કહે છે કે હે ભગવાન, તારી કથામાં, તારી કથાના રસમાં, ભક્તિ રસમાં, અધ્યાત્મ રસમાં, સત્સંગમાં મારું મન કેમ લાગતું નથી? આ મારી કથાના રસમાં, મારા સત્સંગના રસમાં, મારા અધ્યાત્મ રસમાં, મારા ભક્તિ રસમાં બાધક તત્વો કયા છે એનો પ્રભુ એ મને તમે કહો, અને એ મારા બાધક તત્વોને તમે દૂર કરો. હમણાં થોડા દિવસ પહેલા છોડભાઈ તમે પણ મને કહ્યું હતું કે આ બાધક તત્વ, હમણાં બાપુએ જે છેલ્લી કથા કરી એમાં પણ આ બાધક તત્વનો ઉલ્લેખ કરેલો એનો. અને હમણાં હું કોલંબસ ગયેલો તો નરેશભાઈ પણ કહેતા હતા કે બાપુએ બાધક તત્વો બહુ સરસ રીતે એમ કીધા છે. પણ આ તો તમે જુઓ, આ તો 2018માં ત્યાં માનસ મૌનમાં છોટુભાઈ બાપુએ આ કવર કરી લીધું હતું. પણ ત્યારે આપણે શું કરતા હશે ખબર નહીં. આજકાલ જે કંઈ આવે છે નરેશભાઈ, એમાં આપણું થોડું મન જાય છે કે આ સરસ કીધું બાપુએ, આ સરસ કીધું. પણ આ પહેલા તો આપણે શું કરતા હતા તે કંઈ ખબર જ નથી. કારણ કે આ બાધક તત્વની ચર્ચા ઓલરેડી, અને મને ખબર નથી, આ તો જોયું અત્યારે કથામાં ત્યારે ખબર પડી કે આ બાધક તત્વોની ચર્ચા પ્રહલાદજી દ્વારા એનો ભાગવતના એનો પ્રસંગ લઈને બાપુએ ઓલરેડી આની ચર્ચા કરી છે. પણ કાંઈ નહીં, ચાલો હવે તો જરા ઇન્ટરેસ્ટ પડ્યો છે એનો 100 ચૂહે માર કે બિલ્લી હજકો ચલી, તો હવે તો જવા દો બાપુ કે છે. એનો અત્યારે ગઈ તો અત્યારે, એનો પહેલા જે કરતા હતા તે ભગવાન જાણે. કથા તો જોતા હતા, એટલીસ્ટ ટીવી તરફ નજર તો હતી. એનું શું ચાલતું હતું તે ભગવાન જાણે. એનું ગોપીઓએ પણ ગાયું, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ બિરીડિતમ
કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતં ભુવિ ગુણંતિ તે ભૂરિરા જના ભુવિ ગુણંતિ તે ભૂરિરા જના. ભાગવતમાં ગોકર્ણે પણ એનો પિતાજીને એનો કંઈક આજ એમાં કીધું છે કે પિતાજી, હે આત્મદેવજી, પિતાજી ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા સેવસ્ય સાધુ પુરુષ ત્યજ હિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્ત્વા સેવા કથા રસમંગો નિતરા પિબત્વમ સેવા કથા રસમંગો નિતરા પિબત્વમ. હે પિતાજી, ધર્મમ ભજસ્વ સતતમ, તમે સદા ધર્મને ભજો, ધર્મનું સેવન કરો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા. બાપુ કહે છે કે લોક ધર્મને છોડો. હવે લોક ધર્મને આમને આમ તો ના છોડાય, પણ નરેશભાઈ એક ઉંમર થઈ જાય ને પછી લોક ધર્મને છોડવાના હોય. લોક ધર્મ એટલે હવે આ બેબી શાવરમાં જવું કે બર્થડેમાં જવું કે આમાં જવું કે તેમાં જવું, આ બધા લોક ધર્મ કહેવાય. જવું પડે એટલે બાપુ કે જવાનું એમ કે, પણ એની એક ઉંમર હોય. દરેક વસ્તુની એક ઉંમર હોય. આપણે નાના હતા ત્યારે લખોટીઓ રમતા હતા અને ભમેડા રમતા હતા, પણ હવે મોટા થઈને લખોટીઓ ને ભમેડા નથી રમતા. દરેક વસ્તુની એક એક ઉંમર હોય. તો ગોકર્ણ પિતાજીને કહે છે, પિતાજી હવે તમારી ઉંમર થઈ ગઈ, હવે અમે મોટા થઈ ગયા, હું મોટો થઈ ગયો, ધંધોકારી, એને તમારે મોટા મોટા દીકરાઓ, હવે તમે બધું આ છોડો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા. લોક ધર્મ બધા છોડો, બધું. અને આ લોક ધર્મમાં કેવું છે નરેશભાઈ કે આપણે જેમાં ગયા હોય ને એ લોકોને યાદ ના હોય, પણ આપણે જેમાં ન ગયા હોય ને, જો હા તમારે આ વખતે આવવાનું છે, તમે ગઈ વખતે નતા આયા, અરે પણ ગઈ વખતે નતા આયા, પણ એના પેલા 10 વાર આયા હતા, પણ એ 10 વારનું યાદ ના રહે. આ લોક ધર્મમાં કેવું છે કે જે નતા ગયા ને એમને યાદ રહે, ગયા હતા એ કોઈ યાદ રાખતું નથી. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. તો પછી કરવાનું શું? તો પિતાજીને ગોકર્ણ કહે છે, સેવસ્ય સાધુ પુરુષ ત્યજ હિ કામ તૃષ્ણા. સાધુ પુરુષને સેવો માટે કે એનો મતલબ કે સાધુ પુરુષ પાસે જાઓ, સાધુ પુરુષ પાસે જઈને બેસો, સત્સંગ કરો, સંતનો સંગ કરો. ત્યજ હિ કામ તૃષ્ણા. અને સાધુ પુરુષ પાસે પણ કામનાથી ન જાઓ. ત્યજ હિ કામ તૃષ્ણા. કોઈ પણ કામ તૃષ્ણા કે ઈચ્છા વગર આમને આમ જ સાધુ પુરુષ પાસે જઈ અને બેસો. ત્યજ હિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્ત્વા. આ બહુ સરસ મોટી સલાહ આપી ગોકર્ણે. અન્યસ્ય દોષ ગુણ ચિંતન, બીજાના ગુણ અને દોષનું ચિંતન છોડો. આપણો મોટા ભાગનો સમય બીજાના ગુણ અને દોષ ગણવાની અંદર જ જાય છે. એમાં ગુણ ગણાતા હોય તો બહુ સારું, કારણ કે ગુણની જો ગણતરી કરીએ તો ક્યારેક આપણામાં ગુણ આવે, પણ દોષની ગણતરી આપણે વધારે થાય છે કે આપણી ક્યાં ભૂલ પડી. તમે સુંદરકાંડ ગાતા હતા તો આ તમે ખરી પેલી લીટી ખરી ચૂકી ગયા તમે,
અરે પણ મેં આખો સુંદરકાંડ ગાયો, તમને એ ના સંભળાયો? એક લીટી ચૂકી ગયો તેમાં, કારણ કે આપણે દોષ તરફ જ આપણું મન, એટલે ગોકર્ણ કે છે અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્ત્વા સેવા તથા રસમહો નિતરામ પીબત્વમ. કથાનો રસ લો, સત્સંગ. બાપુ હમણાં મોન્ટોએ કીધું ને કે કથા છોડવી નહીં. બાપુ હંમેશા કે એટલે સેવા કરો, કાં તો કથા સાંભળો, સત્સંગ સાંભળો, એની અંદર પિતાજી તમે એ રહો. એટલે ગોકર્ણે પણ પિતાજી આત્મદેવને આ વાત કીધી. શિવજીએ પણ કીધું આજ બાર બાર વર માંગઉં હર્ષિ દેહું શ્રીરંગ પદ સરોજ અનપાયની ભગતિ સદા સતસંગ ભગતિ સદા સત્સંગ. બાપુ કે છે કે શિવજીએ ભગવાન પાસે, રામજી પાસે, શ્રીરંગ પાસે માગ્યું કે બાર બાર મર માગવું હરસી દેવું શ્રીરંગ પદ સરોજ અનપાયની ભક્તિ, કે મને તમારા ચરણની અનપાયની ભક્તિ પ્રાપ્ત થાય. બાપુ કે બરાબર છે, આપણે ભગવાન પાસે ભક્તિ જ માગવાની હોય પણ પછી ભક્તિ માગીને પછી આગળ બીજું શું કરવા માંગ્યું શિવજીએ? ભક્તિ સદા સત્સંગ. સદા સત્સંગ કેમ માંગ્યો? ભક્તિ માગી લીધી, ભક્તિ મળી ગઈ, અનપાયની ભક્તિ મળી ગઈ. તો બાબુ કે ભક્તિને ટકાવી રાખવી હોય નરેશભાઈ, ભક્તિને જો ટકાવી રાખવી હોય તો સદા સત્સંગ કરવો પડે, તો ભક્તિ. નહીં તો ભક્તિ આવે અને જાય, આવે અને જાય. એને ટકાવી રાખવા માટે શિવજીએ માગી લીધું ભક્તિ સદા સત્સંગ. તો પ્રહલાદજી ભાગવતજીમાં ભગવાનને કહે છે ન એતત મનસ્તવ કથાસુ વૈકુંઠનાથ સંપ્રિયતે દુરિત દુષ્ટમ અસાધુ તીવ્રમ કામાતુરમ હર્ષ શોક ભય એશનાર્ત તસ્મિન કથમ તવ ગતિમ વિમૂઢસામિ દીનમ. થોડોક અઘરો છે શ્લોક, પણ પ્રહલાદજી ભગવાનને, વૈકુંઠનાથને કહે છે કે ન એતત મન સ્તવ કથાસુ વૈકુંઠનાથ. હે વૈકુંઠનાથ, મારું મન, ન એતત મન, આ મારું મન, તવ કથાસુ, તારી કથામાં લાગતું નથી. હે વૈકુંઠનાથ, મારું મન મારું મન તારી કથામાં લાગતું નથી. સંપ્રિયતે દુરિત દુષ્ટમ અસાધુ તીવ્રમ. સંપ્રિયતેનો અર્થ બાપુએ કર્યો કે એને બાધા, એના બાધક તત્વો, અડચણ તત્વો, એને રસભંગ કરવા વાળા તત્વો કયા છે? એમ કે આટલા છે. પ્રહલાદજી કે મને ખબર છે, પણ તમે દૂર કરો. કયા કયા બાધક તત્વ? દુરિત, પહેલું તત્વ કીધું દુરિત. સંપ્રિયતે દુરિત દુષ્ટમ અસાધુ તીવ્રમ. પહેલું તત્વ છે દુરિત. બીજું તત્વ છે દુષ્ટમ, એટલે દુષ્ટતા, મારામાં રહેલી દુષ્ટતા, મારા મનની દુષ્ટતા, મારામાં રહેલી દુષ્ટતા. એક દુરિત મને હેરાન કરે છે, એક દુષ્ટતા મને હેરાન કરે છે. ત્રીજું અસાધુ, મારામાં જે અસાધુ તત્વ છે, અસાધુતા છે, એ મને હેરાન કરે છે વૈકુંઠનાથ. તીવ્રમ, ચોથું તીવ્રમ, મારા મનની તીવ્રતા, મારું મન જે તીવ્ર ગતિએ અહીંયા ને ત્યાં ને બધે દોડે છે, અહીંયા ઘડીકમાં અને ઘડીકમાં ત્યાં, આ મનની તીવ્રતા, એ એક બાધક તત્વ છે, એને તમે દૂર કરો. પાંચમું તત્વ કીધું કામાતુરમ, મારી કામના, મારી ઈચ્છાઓ, મારી કામના, એ એક બાધક તત્વ છે. છઠ્ઠું બાધક તત્વ છે હર્ષ, વધારે પડતો હરખ આવી જાય, એમાંય ક્યારેક આપણે હરખ ગેલા થઈને ભૂલી જઈએ છીએ. શોક,
બીજું આગલું તત્વ છે શોક, વધારે પડતો શોક થઈ જાય તો શોકને લીધે પણ એમ કે એ બાધક તત્વ છે. આગલું તત્વ કીધું ભય, ડર, બીક, એ મારા ભક્તિ રસમાં મારા બાધક તત્વ છે. એસનાનો અર્થ બાપુએ કર્યો ઈષ્ણા, 3 પ્રકારની ઈષ્ણા, એ ઈષ્ણા એ મારા બાધક તત્વ છે. તો આવી રીતે કુલ 9 તત્વોની ચર્ચા કરી. પ્રહલાદજીએ ભગવાનને કીધું, હે વૈકુંઠનાથ, આ 9 તત્વ, આ 9 વસ્તુ જે ગણાવી એ બાધક તત્વ છે, એ બાધક તત્વ તમે મારી પર કૃપા કરી અને દૂર કરો. બાપુ કહે છે કે આ 9 તત્વ પર એક દિવસની કથા થાય. આ 9 બાધક તત્વ પર એક દિવસમાં. હવે આપણી પાસે તો એટલો સમય નથી ને બાપુએ એ કથામાં એટલું બધું લાંબુ કીધું નથી. આમ તો બાપુ કે ભાગવતની કથા 7 દિવસની હોય, પણ રામાયણની માનસની તો 9 દિવસની હોય ને. તો આ 9 બાધક તત્વો એ એક દિવસનો એ છે. પણ આપણે ટૂંકમાં અહીંયા જોઈ લઈએ. તો પહેલું તત્વ પ્રહલાદજીએ કીધું વૈકુંઠનાથને દૂર કરવા. એ શું કીધું? દુરિત. મારા દુરિતને તમે દૂર કરો. દુરિત એ આપણા કથા રસમાં, સત્સંગ રસમાં, અધ્યાત્મ રસમાં, ભક્તિ રસમાં બાધક તત્વ છે. દુરિતનો અર્થ બાપુ કે દુરિતના ઘણા બધા અર્થ શાસ્ત્રોમાં છે, પણ દુરિતનો સીધો સાદો અર્થ કરવો હોય, દુરિત એટલે ખરાબ રસ્તો, દુરિત એટલે ખરાબ માર્ગ, ખરાબ રસ્તો. એમ કે પાપનો રસ્તો, અવળો રસ્તો. આપણે સારા માર્ગે ચાલવું હોય, આપણે સારા માર્ગે ચાલવા માંગતા હોઈએ, આપણને કથા રસમાં, ભક્તિ રસ તરફ આગળ વધવું હોય, પણ મન આપણને ફોસલાવીને હવે મરવા દે ને ભાઈ, આજે ભજશું કાલે ભજશું, આવી કરીને ફોસલાવી અને મન આપણને બીજા રસ્તે લઈ જાય. આજે ચાલો ને ધુરંધર જોઈ આવીએ, સુંદરકાંડ તો પછી એ થશે છોટુભાઈ, પણ ધુરંધર જોઈ આવીએ એમ કે. એટલે મન આપણને ફોસલાવે, કંઈક સ્વાર્થ બતાવે, કંઈક ફાયદો બતાવે અને ખોટા રસ્તે, પાપના રસ્તે લઈ જાય. બલાત એકચ્યુઅલી મન ધારે બાપુ કે તો આપણને સહયોગી પણ બની શકે, પણ મન આપણને દુરિત, ખરાબ રસ્તા પર, ખરાબ ખોટા રસ્તા પર લઈ જાય અને આપણો કથા રસ, સત્સંગ રસ, અધ્યાત્મ રસ તૂટે. હે વૈકુંઠનાથ, પ્રહલાદજી કહે છે કે મને બચાવો, મારા મનને તમે સારા માર્ગે વાળો. ખોટા માર્ગે મારું મન જઈ રહ્યું હોય ત્યારે તમે મારા પર કૃપા કરી અને એને સારા માર્ગે વાળો. તો પહેલું તત્વ છે બાધક તત્વ દુરિત, ખોટો ખરાબ માર્ગ, મન આપણને ખોટા રસ્તે લઈ જાય. બીજું તત્વ છે દુષ્ટતા, મનની દુષ્ટતા, આપણામાં અંદર રહેલી દુષ્ટતા અથવા તો કુટિલતા. દુષ્ટતા કહો કે કુટિલતા કહો, આપણા મનની કુટિલતા. એ આપણે હમણાં જોયું એમ, એ આપણી કુટિલતાને કારણે આપણે બધાના દોષ જોયા કરીએ છીએ. આપણને બધાના દોષ કેમ દેખાયા કરે છે? કારણ કે આપણું મન કુટિલ છે. એટલે અને જો આપણને બીજાના દોષ દેખાતા હોય તો સમજવું કે આપણું મન હજી સ્વચ્છ થયું નથી, કુટિલ મન છે. કુટિલ મન ન હોય, સંતોનું મન કુટિલ ન હોય તો સંતોને કોઈના દોષ ના દેખાય. કાહુ હિ દોષ, કોઈને કોઈ દોષ આપશો નહીં એમ કે લક્ષ્મણજી ગુહને કહે છે કે કોઈનો દોષ તું જોઈશ નહીં. કોઈને સુખ આપતું નથી, કોઈને દુઃખ આપતું નથી. બધા પોતપોતાના કર્મને ભોગવે છે. પણ આપણું દુષ્ટ મન આપણને બીજાના દોષ તરફ લઈ જાય છે. આપણને બધાના દોષ દેખાય, આપણે બધાની ખોટ કાઢીએ, ખામીઓ કાઢીએ. ખરાબ વ્યક્તિઓમાં કે દુર્જનોમાં આપણને ખોટ દેખાય કે દોષ દેખાય, બાપુ કે તો બરાબર છે, દુર્જનોમાં, ખરાબ માણસોમાં. પણ દોષ જોવાની એક વખતે તમને ટેવ પડી જાય પછી ધીરે ધીરે તમને સજ્જનોમાં પણ તમને ક્યાંક ને ક્યાંક તમને દોષ દેખાવા મળે. સત્કાર્યોમાં પણ તમને, ખરાબ કાર્ય થયું હોય એમાં તો દોષ દેખાય તો સમજ્યા, પણ તમને સત્કાર્યમાં પણ તમે ક્યાં ને ક્યાંક એમ કે દોષ થયો હોય તો
તો તમે એમ કે એ ખોડી કાઢો, કારણ કે આપણું મનની દુષ્ટતા છે એટલા માટે. બીજું, આને ધીરે 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 પારકા લોકોમાં દોષ જોતા જોતા એ દોષ વૃત્તિ એટલી વધતી જાય કે આપણને આપણા પોતાના વ્યક્તિઓમાં પણ દોષ દેખાવા માંડે. ભાઈ ભાઈને દોષ દેખાવા માંડે, પતિ પત્નીને પતિનો દોષ દેખાવા માંડે, એનું પરિવારમાં એકબીજાને, મિત્રને મિત્રનામાં દોષ દેખાવા માંડે, કારણ કે દોષ જોવાની વૃત્તિ થઈ ગઈ. બાપુએ તો કીધું એટલે સુધી આ રોગ એટલે સુધી આગળ વધે, મનની દુષ્ટતા અને કુટિલતા, કે ક્યારેક તો તમને તમારા ગુરુમાં એનો દોષ દેખાવા માંડે. એટલે કે બાપુ કે આને બંધ કરો. જ્યારે જ્યારે તમને કોઈની દુષ્ટતા કે દોષ દેખાય ત્યારે તરત જ મનને વાળવાનો પ્રયત્ન કરો. જો નહીં વાળો બાપુ કે તો તમે નજીકની વ્યક્તિઓમાં તમે દોષ જોવા માંડશો, અને એ પહોંચતા ઠેઠ ગુરુ સુધી જઈશે. ગુરુ, અને ચાલો કોઈ તમે કહેશો અમારે ગુરુ નથી, તો ગુરુ નથી તો છોડવા, ઈશ્વરમાં દોષ દેખાતો થઈ જાય. ઈશ્વરને લોકો કે અમે તારી આટલી પૂજા કરી, અમે તારા આટલા એ કર્યા, પૂજા પાઠ કર્યા, આટલા હનુમાન ચાલીસા કર્યા, અને તે અમારું કાંઈ ના કર્યું. ઈશ્વર સુધી એમ કે દોષ જોવાની. એટલે કે આ મનની જે દુષ્ટતા છે, કુટિલતા છે, બીજામાં દોષ જોવાનો, ઈર્ષા, દ્વેષ અને નિંદા, આ બધી મનની કુટિલતા છે બાપુ કે એના કારણે આપણી કથા રસમાં, આપણા ભક્તિ રસમાં એનો ભંગ પડે છે. એમ કે માટે મનની દુષ્ટતા છોડો, કુટિલતા છોડો, ઈર્ષા છોડો, દ્વેષ છોડો, એનો નિંદા છોડો, અને વૈકુંઠનાથને પ્રાર્થના કરો કે મારી નિંદા, ઈર્ષા, દ્વેષ બધું વગેરે વગેરે છૂટે. કેવી રીતે છૂટે બાપુએ આગળ કીધું છે, પણ હમણાં આ 9 ગુણો બાધક તત્વની ચર્ચા કરી લઈએ. ત્રીજું બાધક તત્વ છે અસાધુતા. આપણામાં રહેલી અસાધુતા, એક સાધુતા અને અસાધુતા. અસાધુતાના જે વિપરીત ગુણો હોય, જેને દુર્ગુણો કહેવાય, એ બધાને અસાધુતા. આપણામાં જે બધા અસાધુતા તત્વ પડેલા છે, એ સાધુ શબ્દ તો બહુ ઊંચો છે. સાધુ અને અસાધુના ગુણનું તો ખૂબ મોટું વર્ણન રામચરિતમાં માણસમાં છે, એટલે આપણે એટલા બધા એમાં તો નથી જવું. તો બાપુ કે જેટલા જગતમાં સદગુણો દેખાય તમને, જગતના જેટલા સદગુણો દેખાય એ બધા સાધુમાં હોય, અને જગતના જેટલા દુર્ગુણો હોય એ બધા અસાધુમાં હોય. એટલે અસાધુતા એટલે દુર્ગુણોથી જે આપણે ભરપૂર છીએ, એ આપણી જે અસાધુતા છે એનું. સાધુનું ટૂંકમાં કેવું હોય બાપુ કે સાધુ માટે તો એવું કહી શકાય કે જે સીધા, સાદા, સરળ અને સંસ્કારી, જે સીધા, સાદા, સરળ અને સંસ્કારી છે એ સાધુ. અને એના જે ઉલટા, જે વાંકા, કુટિલ, અસંસ્કારી છે, એટલે કે આપણે, એ અસાધુ. ટૂંકમાં વ્યાખ્યા કરવી હોય તો એમ કે જેટલા આ બધા દુર્ગુણ છે એ બધા આપણા દુર્ગુણો જ બાપુ કે આપણા બાધક તત્વ છે. એનો સંત અસંતન કે અસી કરની, જીમી કુઠાર ચંદન આચરની. સંતય સંતન કે અસી કરની, જીમી કુઠાર ચંદન આચરની. તુલસીદાસજીએ કીધું કે સંત અને અસંત કોને કહેવાય, તો કે જે રીતે કુઠાર એટલે કુવાડો, અને ચંદન એ સંત છે, અને કુવાડો એ અસંત છે. અને પછી કેવી રીતે એનું તુલસીદાસજીએ દાખલો આપ્યો કે કુવાડાથી ચંદનને કાપવામાં આવે, બરાબર. હવે ચંદનને તો કાપ્યું, એને તો ઘા કર્યો. કુહાડાએ ચંદન પર ઘા કર્યો. તો ચંદને શું કર્યું? નિજ ગુણ સુગંધ દેઈ બસાઈ. એક જે કુવાડાએ એની પર ઘા કર્યો, એ કુવાડાને એને પોતાની સુગંધ આપી, ચંદને એનો. અને એટલા માટે તુલસીદાસજી કે ચંદન એને સ્થાન ક્યાં મળ્યું, તો કે ઈશ્વરના તિલકમાં. આપણે રોજ ભગવાનને તિલક કરીએ, પાદુકાને તિલક કરીએ,
એનું એ ચંદનને સ્થાન મળ્યું ભગવાનના ભાલમાં, તિલકમાં, અને કુવાડાને પરશુ બદની હદન, એનું પરશુ બદની હદન એને કે ઘનની અંદર એને નાખવામાં આવે, સળગતા અગ્નિમાં. કુહાડાને એનું તૈયાર કઈ રીતે કરવામાં, એનું સળગતા અગ્નિમાં નાખવામાં આવે અને પછી એને ટીપવામાં આવે. એટલે કે પરશુ એટલે કે ફરસાને, એનો કુવાડાને આ દંડ મળ્યો. અને ચંદન આવું છે કે જે એને કાપે છે તેને એમ કે એનો એ પોતાની સુગંધ આવે છે. એટલે સંત અને અસંતમાં આટલો તફાવત છે. એટલે એનું ત્રીજું એનું બાધક તત્વ કીધું, આપણામાં રહેલી અસાધુતા. હવે બીજા 5 બાકી છે. તો આપણે 5ની ચર્ચા, સોરી આઈ વોઝ જસ્ટ ગોટ લિટલ કેરીડ અવે, એટલે ખબર ના રહી મને. અને આજે કઈ ભાઈ વાગ્યું નહીં કે મેં મૂક્યું નહીં, ભૂલી ગયો, ખબર નહીં. પણ 2 મિનિટ તમારી વધારે થઈ ગઈ. આ બધાને જય સિયારામ, પ્રણામ. આપણે બીજા બાધક તત્વોની ચર્ચા આવતા ગુરુવારે. જય સિયારામ.